દાહોદ જિલ્લામાં ફરી એક વખત કરોડોનું કૌભાંડ સામે આવ્યું છે। મનરેગા યોજના અંતર્ગત કરોડો રૂપિયાની ઉચાપત કરવામાં આવી છે। દેવગઢ બારિયા અને ધાનપુર તાલુકામાં 2021થી 2024 દરમિયાન મનરેગા યોજના હેઠળ થયેલા કામોમાં ગેરરીતિ સામે આવી છે। રસ્તા અને ચેક ડેમોના કામ અધૂરા હોવા છતાં ખોટા પ્રમાણપત્રો રજૂ કરાયા અને નાણાંની ચૂકવણી કરાઈ છે। ત્યારે આ મામલામાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક BM પટેલે પોલીસ ફરિયાદ નોંધાવી હતી। દાહોદ બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી। ફરિયાદમાં 70 કરોડ રૂપિયાના કામમાં ગેરરીતિ થઈ હોવાનું જાણવા મળ્યું છે। જ્યારે કેટલાય કામોમાં ટેન્ડર પ્રક્રિયા વગર જ એજન્સીઓને નાણાં ચૂકવાયા છે। એજન્સીઓએ કર્મચારીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી। હમણાં દાહોદના ડીવાયએસપી જગદીશ ભંડારીને કેસની તપાસ સોંપાઈ છે। જ્યારે રાજ્યમંત્રી બચુભાઈ ખાબડના મતે વિસ્તારમાં આ સમગ્ર કૌભાંડ આચરવામાં આવ્યું હતું।